અમદાવાદના શીલજમાં જૈન સમાજના સંતો ઉપવાસ પર બેઠા। સંત નિલેશચંદ્ર વિજયજી મહારાજ ઉપવાસ પર બેઠા। પ્રાચીન જૈન પ્રતિમા ગોમતીપુરથી શીલજ સ્થળાંતરિત કરાતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। શીલજ વિસ્તારમાં સંત નિલેશચંદ્રના સમર્થકો પણ આ વિરોધમાં જોડાયા। સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો અમદાવાદના શીલજમાં જૈન સમાજના સંત ઉપવાસ પર બેઠા છે। વિરોધ તેમના દ્વારા દર્શાવવામાં આવ્યો છે। સંત નિલેશચંદ્ર વિજયજી મહારાજ ઉપવાસ પર બેઠા। પ્રાચીન જૈન પ્રતિમા ગોમતીપુરથી શીલજ સ્થળાંતરિત કરવામાં આવી છે, જેને લઈને હવે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તેમના સમર્થકો છે તે પણ આ વિરોધમાં મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા। બીજી તરફ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો। અને આ જ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદના શીલજમાં જૈન સમાજના સંત ઉપવાસ પર બેઠા હતા। સમર્થકો પણ મોટી સંખ્યામાં વિરોધ દર્શાવવા માટે પહોંચ્યા હતા। શું વધુ જાણકારી? જે ખાસ તો જે પ્રકારે એક વિરોધ જે જૈન સમાજમાં જે જોવા મળી રહ્યો હતો, કારણ કે ગોમતીપુરમાં જે પ્રતિમા હતી જૈનની, તેની જે પ્રતિમા જે કોટ વિસ્તારમાંથી હટાવીને શીલજ ખાતે જે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેના કારણે મોડી રાત્રે ખૂબ જ વિવાદ થયો હતો। મોટી સંખ્યામાં લોકોએ આ વિરોધ કર્યો હતો। સાથે જે રાષ્ટ્રીય સંત જે નિલેશચંદ્ર મુનિ છે તે પણ શીલજ ખાતે પહોંચી ગયા હતા અને જે પ્રકારનો હોબાળો જોવા મળી રહ્યો હતો, જેના પગલે ડીવાયએસપી અને સ્થાનિક પીઆઈ સાથે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તમાં ત્યાં ગોઠવવામાં આવ્યું હતું। ખાસ રાષ્ટ્રીય જે સંત નિલેશચંદ્ર મુનિ દ્વારા અનશન પર બેસવામાં આવ્યું હતું, કારણ કે જે પ્રકારે ટ્રસ્ટીઓ દ્વારા ગોમતીપુરથી જૈન પ્રતિમા હટાવીને શીલજ ખાતે સ્થળાંતર કરીને ત્યાં સ્થાપના કરવામાં આવતા સંતને પણ ખૂબ જ જે દુઃખ થયું હતું અને લાગણી દુભાઈ હતી। સાથે જે ભક્તો છે તેમણે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને હોબાળો મચાવ્યો હતો। હાલ તો અનશનને લઈને પોલીસે તેઓને સમજાવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।